ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ સમી તાલુકાના રાફુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાની પાણીની પરાયણ સર્જાય છે। તેને પીવાના પાણીની મહા મુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોને વારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા। સંકેશ્વર ખાતે આવેલ શ્રી આદિજીની યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંકેશ્વર દ્વારા રાફુ ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જિજ્ઞાબેન શેઠ દ્વારા રાફુ ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનો જાણ કરી તુરંત ટેન્કરો મારફતે પાણી મોકલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઘણા સમયથી એટલે કે 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી। તેમજ ગામવેઓ વૃદ્ધ મહિલાએ પોતાને ઘણા દિવસે પાણી મળતા જિજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા। ત્યારબાદ જિજ્ઞાબેન શેઠ દ્વારા રાફુ ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટર દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રહીશું તેવું જણાવ્યું હતું। સમી તાલુકાનું રાફુ ગામ અને એક પછાત વિસ્તાર, એક રણ વિસ્તાર કહેવાય છે અને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે। અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી। લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે। ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને સંકેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાફુની છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો। ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું। ત્યારે મેં આદિજીની યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજી ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાફુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું। એ માટે હું આદિજીની યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગામ રાફુ, તાલુકો સમી, જિલ્લો પાટણ અને હું હેમુદાન ગઢવી। અમારા ગામમાં આશરે 1 મહિનાથી પાણી નહોતું આવતું અને એ સમસ્યાની વાત અમે જિજ્ઞાબેનને કરી તો બેને કીધું કે એ સમસ્યા માટે અમે ઉપર વાત કરી અને તમને જણાવીએ। એના અનુસંધાને એમને દિવસ દરમિયાન 15 ટ્રેક્ટર આદિજી યુવક ચેરિટેબલ ટ્રસ્ટ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના પર ડે 15 થી 20 ટ્રેક્ટર 15 ટ્રેક્ટર અહીંયા રાફુમાં પાણીની સેવા આપી તો અમે 2 ટ્રસ્ટના ખૂબ ખૂબ આભારી છીએ। હવે જ્યાં સુધી બોર છે ને એ રિપેર થઈને ત્યાં સુધી ચાલુ રાખશે।